યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમારા બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. ને અટાણે જો 11:15 થઈ ગઈ છે, મસ્ત મજાની. મારી બેન અહીંયા જો સૂતી છે અને મારા મમ્મી જો અહીંયા જમવાનું બનાવવા માટે તૈયારી કરવા મળ્યા છે. મસ્ત મજાની જમવાનું બનાવે છે. હું બધું ઘરનું કામ કરી રાખું ફટાફટ. ઘરમાં કેટલો વખેરો પડ્યો છે, જોઈ શકો છો. અહીંયા બધું અહીંયા પડ્યું, રસોડામાં પણ એટલું પડ્યું છે. વાસણ જો અહીંયા અંદર નાખી દીધા છે. આપણે વાસણ ફટાફટથી ઘસવાના છે. શું કરવાનું? એટલે મશીનમાં પણ કપડાં નાખવાનું. જો અહીંયા કપડાં પડ્યા છે, મશીનમાં આપણે કપડાં નાખવાનું. મારી મમ્મીએ જો શાક કાઢી લીધું છે જમવાનું બનાવવા માટે. એ જો ધાર્મિક અહીંયા શું કરે છે, સૂઈ ગઈ છે. તમે બધા જોઈ શકો છો મારા મમ્મી શાક હમું કરે છે મસ્ત મજાનું. આપણો ટાઈમ જો આ ઝીંગા બનાવવાના છે ને, જો મારા મમ્મી શાક હમું કરે છે. ચાલો આપણે જોઈએ. જો અહીંયા એટલા ઝીંગા હમા થઈ ગયા છે, અહીંયા પણ નાના થઈ ગયા છે ને અહીંયા જો એટલા પડ્યા છે એ હમા કરે છે મારા મમ્મી. અટાણે જોઈ શકો છો તમે બધા, જો હમા થતા જાય છે. અટાણે આપણે આનું શાક બનાવવાનું છે. જો બીજો એક પણ હમો થઈ ગયો છે મસ્ત મજાનો. જો ઘણા બધા છે ને, એટલે હમા કરતાં તો બહુ જ વાર લાગશે. જોઈ શકો છો એટલા આમાં થઈ ગયા છે ને, હજી પણ એટલા બધા પડ્યા છે. જો બીજો આમાં થઈ રહ્યો છે. જોઈ શકો છો ફટાફટથી આમાં થઈ જાય મારા મમ્મી. પછી મારી મમ્મી આનું શાક બનાવશે અટાણે. તમે બધા જોઈ શકો છો અટાણે હું ને ચકલી ને સેવડો ને ચકલી ખાવ છું. તો ચાલો આપણે ખાઈ લઈએ ફટાફટથી. જોઈ શકો છો તમે ચકલી ને આવું છે, સેવ છે, સેવડોથી સેવ છે આ તો. જોઈ શકો છો આમ ચકલી ખાય છે મસ્ત મસ્ત છે. ખાવાની બહુ જ મજા આવે છે. તમારે બધી ખાવું હોય તો તમે બધા પણ વહી આવો ચકલી ખાવા. જોઈ શકો છો મારા મમ્મી જો અહીંયા હજી ઝીંગા હમા કરે છે ને હું બે ચકલી ખાવશું. તો તમે બધા જોઈ શકો છો અહીંયા મારા મમ્મીએ ગેસ ચાલુ કરી નાખ્યું છે. મસ્ત મજાનું જમવાનું બનાવવા માટે અહીંયા તેલ નાખે છે, ડુંગળી નાખી દીધી છે. અટાણે જો તેલ નાખે છે મારા મમ્મી મસ્ત મજાનું. અને જો અહીંયા ઝીંગા પણ ધોવાઈ ગયા છે મસ્ત મજાના. જોઈ શકો છો હવે ડુંગળી સડી જશે. જો તેલ ગરમ થાય છે, અહીંયા મારા મમ્મી મરચાં ને બધું ઉતારે છે. જોઈ શકો છો મસ્ત મજાની ડુંગળી. તેલ ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. ઓ બાપા જો અહીંયા ટમેટા હમા કરે છે નાખવા માટે. બાપા બેસથી મોકો નાખ્યો છે. ડુંગળી જો મસ્ત મજાની સરવા મળી છે. જો ટમેટા હમા થઈ ગયા છે ને, જો ટમેટા પણ નાખી દીધા છે મારા મમ્મીએ. ને અટાણે જો મારા મમ્મી આગળ સમસો લઈને હલાવ છે. ટમેટા મસ્ત મજા નાખી દીધા છે. જો કેવું તેલ થઈ ગયું છે મસ્ત મજાનું. તેલ એકદમ ગરમ થઈ ગયું છે. ડુંગળી પણ જો ભરવા માંડી છે. એટલે જો મારો મમ્મી સમસો લઈને મસ્ત મજાનું હલાવી નાખશે. જોઈ શકો છો તમે એટલી મસ્ત ડુંગળી પાકી ગઈ છે.
આમાં મારું મસ્ત મજાનું હલાવી રહ્યા છે ને અટાણે. તમે બધા જોઈ શકો છો મારા મમ્મી અટાણે જો મરચું ને બધું નાખે છે. જો મરચું નાખી દીધું છે, હવે ધાણા નાખે છે મસ્ત મજાના. હવે મીઠું નાખી દઈશ, જોઈ શકો છો. હવે શું નાખશે? ગરમ મસાલો, હળદર પણ નાખીએ. હળદર નાખી દીધી છે ને હવે મારા મમ્મી એમને બધું હલાવી નાખશે મસ્ત મજાનું. જોઈ શકો છો. તો એમાં મારા મમ્મી પાણી નાખે છે. હવે શું નાખશે? તો અત્યારે મસ્ત હલાવી નાખે. પછી એમાં આપણે ઝીંગા નાખવાના છે. જો હલાવી નાખ્યું છે. હવે જો અહીંથી ઝીંગા નાખે છે મસ્ત મસ્ત ધોઈને. જોઈ શકો છો નાખી દીધા છે મારા મમ્મીએ ઝીંગા. જો એ ઝીંગાને પણ હલાવી નાખશે મસ્ત મજાના. જો હવે એમાં મારા મમ્મી પાણી નાખી દે છે મસ્ત મજાનું. તો ચાલો હવે આપણે શાક બની જાય ને પછી મળીએ. જોઈ શકો છો. હાલો અટાણે આપણે જમવાનો સમય થઈ ગયો છે ને અટાણે જો હવા બાર થઈ જશે મસ્ત મજાના. આપણે જમવા બેઠી જઈએ ને જો જમવાનું ઝીંગાનું શાક, ભાત ને અહીંયા જો અમારા ધાર્મિકા બેન જો મારા મમ્મી અહીંયા જમવા બેઠી ગયા છે. અહીંયા ઝીંગાનું શાક છે, આપણે લીંબુ કાપી લીધા છે, પાણીને લઈ લીધું છે ને જો ધાર્મિકા બેન પણ અમારી જો સાથે બેહા છે. જો મારા મમ્મી જમવા મળ્યા છે. હાલો અત્યારે મારી બેને મસ્ત મજા નાહી લીધું છે. તો ચાલો હવે તૈયાર થઈ છે તો આપણે જોઈએ કે કેમ તૈયાર થઈ છે ને. જો અટાણીમાં મસ્ત મજાના નવા નવા કપડાં પહેરી લીધા છે ધાર્મિકા. જો એને મારા મમ્મી આગળ સુવરાવી દેશે ને હવે એને માથું બાથું કરાવી ને મસ્ત મજા સાંડલા ને કરી નાખશે ધાર્મિકા. જો કેમેરામાં જોઈ છે અટાણે જો એને મય લગાડી દીધી છે મારા મમ્મીએ. જો બેન આજે છે ને નવા કપડાં પહેર્યા છે મસ્ત મજાના. નવા કપડાં પહેર્યા છે. જો મસ્ત જો મારા મમ્મી એને પાવડર લગાડે છે અટાણે. ને જો કેવા પાવડર લગાડવામાં એનું મોઢું અડે ને એને કોઈ દી જ ગમે નો. એમ જ કરે, મોઢું તો અડવા જ દે નો કોઈ દી. જો 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 ધાર્મિકા જો મારા મમ્મી એને તેલ નાખે છે ને જો તમે બધા કહેતા હોય કે ધાર્મિકા કેમ તૈયાર થાય છે, જો આમ તૈયાર થાય એમાં ધાર્મિકા. જો એને તેલ લગાડે છે મારા મમ્મી અટાણે. જો તેલ લગાડી દીધું છે મસ્ત મજાનું. ધાર્મિકા જો એને ઊભી કરી લીધી છે અહીંયા. જો એકદમ થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. તો તમે બધા જોઈ શકો છો મારી બેનને અટાણે જો ચોટી વારે છે મારા મમ્મી મસ્ત મજાની. જો એને ચોટી વારવું પણ જરાય ગમે ન, પણ એના શું આંખે મોવાર આવી જાય ને તે અમે એને ચોટી વાર દઈએ. જો ધાર્મિકા ચોટી વારવાની છે. જો મસ્ત મજાની ચોટી વારે છે મારા મમ્મી એને. જો અહીંથી લબર લઈને જો હવે ચોટી મસ્ત મજા વાર દે મારા મમ્મી. જો જોઈ શકો છો કેવું રડે છે. જો ચોટી વરાઈ ગઈ છે ને હવે એને મોર હરખા કરી દે મારા મમ્મી. ધાર્મિકા
એકદમ ચોટી બોટી વાળીને એકદમ રેડી થઈ ગયા છે મસ્ત મજાના. હવે અમે એને હુરાવી દઈએ મસ્ત મજાની. તો તમે બધા જોઈ શકો છો કે અમે ધાર્મિકા બેનને એના ઘોડિયામાં નાખી દીધી છે ને ફટાફટથી આપણે સુરાવી દઈએ. જો અટાણે બગાસા પણ ખાય છે. જો અટાણે ઘોડિયામાં હુતી પણ દાંત કાઢે છે. જો હાલો એ હુઈ જાય મસ્ત મજાની. જો આપણે એને હેલો કરીએ છીએ મસ્ત. ધાર્મિકા તો અમારા ધાર્મિકા બેન અટાણે ઉઠી ગયા છે. એને જોઈએ આપણે ધાર્મિકા બેન જો અહીં ઉઠી ગયા છે. મારા મમ્મી છે ને તને ગુંદા પાડવા ગયા છે ને તો મસ્ત મજાના ગુંદા પાડીને લેતા આવ્યા છે. જોઈ શકો છો કેટલા આખી ડીશ ભરીને ગુંદા પાડીને લાવ્યા છે ખાવા માટે. હવે આપણે ગુંદા ખાશું ને જો અમારા ધાર્મિકા બેન અહીંયા છે. ધાર્મિકા જો ધાર્મિકા રમે છે ને. ચાલો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. તો તમને બધીને મારો બ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા.